આપણી સાથે લક્ષ્મણભાઈ છે. લક્ષ્મણભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યો આપણી ટ્રીટમેન્ટનો અનુભવ ને કેમ છે હવે, બરાબર? લક્ષ્મણભાઈ ક્યાંથી આવ્યા? મારો મોરબી જિલ્લો, હળવદ તાલુકો, પ્રોપર હળવદ. બરાબર. હા. શું તકલીફ થતી હતી લક્ષ્મણભાઈ કહેશો? મને ચોથા અને પાંચમા મણકાની વચ્ચે ગાદી ખસી ગઈ હતી અને નસ દબાતી હતી. જી. એના લીધે આખો પગ ફાટતો હતો. બરાબર. ઠેસ અહીંથી તે લઈને અહીં તો સ્નાયુ આમ બહાર નીકળી જાય એટલી ભેં કરતો હતો. બરાબર. અને ચાલવામાં વાંકા ચાલવું પડતું હતું. બરાબર. સીધું ચલાતું નતું. સીધું ચલાતું નતું. બીજું શું તકલીફ આવતું? બળતરા થતી, પગ ફાટતો, અંદર શું તકલીફ આવતી? અંદર આમ જેમ અગ્નિ થતી હોય બળતરા થતી પગમાં. પગમાં બળતરા એવી થતી હતી. બરાબર છે. ઓકે. પછી મને બતાવ્યું, પેલા કોઈ ડોક્ટરે બતાવ્યું હતું ખરી કે? ઘણી જગ્યાએ દેખાડ્યું. અમદાવાદ 3 વાર દેખાડ્યું. જી. મને 1.5 થી પોણા 2 લાખ રૂપિયા ઓપરેશન ના કીધા હતા. જી. પણ મને ફાઇનલ હતું કે ઓપરેશન તો નથી કરાવવું. બરાબર છે. પણ આ વિડીયો તમારો જોયો એટલે પછી મને નક્કી થયું કે ચાલો હું ભાવનગર ગયો છું. બરાબર છે. ઓકે. આજે ટોટલ 6 સેશન થયા આપણે, સમજો ને? 6 વખત આવ્યા. હવે કેમ છે લક્ષ્મણભાઈ? હવે સારું, એકદમ રેડી. કોઈ તકલીફ હવે? ના, અત્યારે બીજી કોઈ તકલીફ નથી. બરાબર. પેલા જે તમને પગમાં ફાટતું, પેલી નસ ફાટી જાય એવું થતું, બળતરા આવતી હતી, કઈ તકલીફ થાય છે હવે? ના, એવી કોઈ તકલીફ નથી અત્યારે. હમણાંનો એક્સરે પણ આપણો સારો છે હવે. બરાબર છે. આપણને તકલીફ શું હતી? જુઓ લક્ષ્મણભાઈ, આપણો છે ને આ ચોથો મણકો, આ ચોથો મણકો પાંચમા મણકા ઉપર થોડો ગ્રેડ 1 માં ખસી ગયો હતો. મણકો ખસવાના હિસાબે આપણે ગાદી બહાર નીકળી ગઈ. બરોબર. આ ગાદી બહાર નીકળવાના હિસાબે આપણા ડાબા પગની નસને અડી ગઈ. આ નસને અડવાથી આ નસ દબાઈ ગઈ. બરોબર. એટલે આ નસની અંદર જે લોહી આવવું જોઈએ નહોતું આવતું. આમાં એ નસમાં લોહી નહોતું આવતું એટલે તમને દુખાવો થાય, પગ ફાટે, બળતરા થાય, એ બધું ટૂંકમાં આપણને આ ગાદી એ નસને અડાડી દીધી એટલે એને હિસાબે પ્રોબ્લેમ તો. હવે આપણે શું કર્યું? જ્યાં મણકો ખસ્યું તો મણકાને સેટ કર્યો. મણકો સેટ થઈ ગયો, ગાદી છૂટી પડી ગઈ. ગાદી છૂટી પડી ગઈ એટલે નસ છૂટી પડી ગઈ. નસને જે દબાવતી હતી નસ છૂટી પડી ગઈ. હમણાંનો આપણો એક્સરે પણ સારો છે. ટૂંકમાં અહીંયા સેટિંગ આવી ગયું એટલે આપણી નસ છૂટી પડી ગઈ, એમાં લોહી ચાલુ થઈ ગયું. લોહી ચાલુ થઈ ગયું એટલે આપણે ફાયદો થઈ ગયો. બરાબર. અને લક્ષ્મણભાઈ, મેઇન વસ્તુ અહીંયા મારા તરફથી તમને કોઈ દવા કે એવું કઈ આપવામાં આવ્યું? એક પણ ગોળી નહીં. મેઇન દરેક દર્દી માટે મોટામાં મોટો બેનિફિટ મારો એ છે કે હું જે મારી ડાયાબિટીસ છે, બીપી ની એવી બધી ગોળીઓ લઉં છું, તમારા તરફથી એક પણ ગોળી દેવામાં નથી આવી. એ મોટામાં મોટો મને બેનિફિટ છે. કોઈ પણ ટેબ્લેટ નહીં. બરાબર. એક પણ ટેબ્લેટ. દુખાવો દબાવવાની કશું નહીં. આપણે જે મટાડ્યું નેચરલી આપણે એવી ઓપરેશન જેવી મેજર સ્થિતિમાંથી આપણે ઓપરેશન વગર બહાર નીકળી ગયા લક્ષ્મણભાઈ. કયો ને એમ કહેવાય. એક્સરે પણ આપણો સારો છે, નોર્મલ છે. શું કહો તમે અમારી સારવાર બાબત? સારામાં સારું સાહેબ. હા, હું તો એમ કહું કે આવી ટ્રીટમેન્ટ કરાય, કોઈ દિવસ ઓપરેશન ના કરાય. પણ આપણે વગર ઓપરેશન સારું થઈ ગયું લક્ષ્મણભાઈ. બરાબર. અને લક્ષ્મણભાઈ, આ વિડીયો યુટ્યુબ પર મૂકીએ? હા, ઓકે, મૂકી શકાય. તમારી જે તકલીફ વાળા દર્દી જોવે તો ના, મને પણ આપજો આ વિડીયો, હું પણ શેર કરીશ. ના, ચોક્કસ. થેન્ક યુ. અને એક તમારો મોબાઈલ નંબર બોલો લક્ષ્મણભાઈ, મેં વિડીયો મેન્શન કરશું. 92745 74440, હળવદ. અને લક્ષ્મણભાઈ, અમારો વિડીયો જોઈને તમને ફોન કરીને ડાયરેક્ટ પૂછીએ કે લક્ષ્મણભાઈ ખરેખર તમે અહીંયા ટ્રીટમેન્ટ કરાવો? હા, ગમે ત્યારે પૂછી શકે. હેલો ટીગુરાકો. और सांस में तेरा होगा हंसो भाई